ખ્યાલ આવે કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી ખોદવાના કારણે જ ખ્યાલ આવે. કુદરતી તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં. આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરાઈ છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. જે લોકોની બેદરકારી છે એના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું ટોટલ કેટલા અત્યાર સુધીમાં કેસ તમારા ધ્યાન પર આવે છે? અત્યારે અહીંયા જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી જે અમારા ડૉક્ટરોએ કરી છે તે 40 લોકોને એ લોકોએ તપાસ કરી છે. 2 કે 3 લોકોને આપણે CSCમાં રિફર કર્યા. મારી ઉંમર 71 વર્ષ. નવરત્નમાં રહું છું અને ગયા ગુરુવારથી આજ દિવસ સુધીમાં એક વીક થયું તો કોઈપણ પ્રકારનું કોઈ ગવર્મેન્ટનું માણસ આવ્યું નથી. મ્યુનિસિપાલિટીના નહીં કે કોઈપણ પ્રકારના કોઈ માણસ, કોઈ ધારાસભ્ય નહીં કે કોઈ નહીં. બરાબર, ને કહીએ છીએ અમે કે ભાજપનો ગઢ છે અમારું, તો ભાજપવાળા કોઈ આવતા નથી અને તેમ છતાં કોઈ સુવિધા નથી મોકલાઈ. પાણીની જ્યાં આગળ જે ગટરમાં નર્મદાની લાઈનમાં ગટરનું પાણી જે અંદર ઘૂસ્યું એ વ્યક્તિને કેમ તમે કોઈ પગલાં નથી લેતા એની ઉપર કે એ માણસની જ્યાં આગળ ત્યાંથી આ કામ થયું તે કામ કરનારા માણસ અથવા તો જેની કોઈ પ્રાઇવેટ જગ્યા હોય કે પ્રાઇવેટ ત્યાંથી નીકળતી લાઈન ને એ ગટરની લાઈન તો એ માણસ ઉપર પગલાં લો, એને કોઈ ધ્યાન નથી આપતું. પછી અમે અમારી સુવિધા માટે પાણીના બાટલા મંગાવ્યા અહીંયા આગળ બાજુમાંથી. બરાબર, પાણીના બાટલા મંગાવીએ છીએ તો એ બાટલાવાળો ઘરેથી પોતાની ચકલીના પાણીના બાટલા ભરીને આવ્યો ને એમાં તો તે પછી કેસ બહુ વધી ગયા અમારા, કેમ કે એની પોતાની ચકલીના જ બાટલા ભરીને લઈને આવે તો એની ઉપર કોઈ પગલાં લેતા નથી. બરાબર, મેં એને પરમ દિવસે એક ભાઈ આવ્યો એટલે મેં એને કીધું તું બહાર નીકળી જા, અમારા ઝાંપાની બહાર નીકળી જાય. મારે એને બહાર કાઢી મૂકવો પડ્યો ટેમ્પાવાળાને. એને 2 ટેમ્પા લઈને આવ્યો તો 30 40 બાટલા ભરીને આવ્યો હતો. અમારા અહીં કેસ 200 થી 250 કેસ છે. 450ની હાજરી છે અમારી. ટોટલ અમારા 450 માણસ છે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા આ વિસ્તારમાં મેડિકલ ટીમ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. મેડિકલ મોબાઈલ વાન પર રાખવામાં આવેલા છે અને અન્ય ડોક્ટરને પણ અહીંયા રાખેલા છે. મુખ્યત્વે જે કમ્પ્લેન આવી રહી છે એબ્ડોમિનલ પેઇનની અને ડાયરિયાની કમ્પ્લેન આવી રહી છે. લગભગ વ્યક્તિને 3 થી 4 વખત આ પ્રકારના ડાયરિયા થયા હોય તેવી કમ્પ્લેન છે. હાલમાં તે લોકોને જરૂરી દવાની ઉપલબ્ધતા અવેલેબલ કરવામાં આવેલી છે. સાથે સાથે ઘરે ઘરે જઈને દરેક સોસાયટીમાં જઈને કોઈ પેશન્ટને આવી કોઈ કમ્પ્લેન છે કે નહીં તેનો પણ એક સર્વે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યો છે. આવનારા દિવસ દરમિયાન રેગ્યુલર ધોરણે આ જગ્યાનું મહત્તમ ક્લોરિનેશન થાય, ક્લોરીન ટેસ્ટિંગ થાય, પાણીના સેમ્પલ લેવાય તેવું આગામી આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં તમામ પેશન્ટ સ્ટેબલ છે. 2 વ્યક્તિ હતા કે જે ઓલ્ડ એજ હતા જેને અમે હોસ્પિટલ ખાતે પ્રાઇમરી અત્યારે શિફ્ટ કરેલા છે. આ જ પ્રકારનો સર્વે આજુબાજુના તમામ વિસ્તારમાં કરવામાં આવશે અને જરૂર જણાશે મેડિકલ ટીમ ત્યાં મૂકીને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે.